મારી ઉપર જે હુમલો કરનારા લોકોના જે કાલે સાવરકુંડલાની બંધ રહી છે. કાલે મારે મુદત હતી 24 તારીખની, એની તમને બધી આખી સાચી હકીકત કહું. તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો તમે બધા લોકો જાણો છો કે હમણાં સતુ ભુવાજી અને ભાઈ દીપકભાઈ ચુડાસમાનો વિરોધ જોરશોરથી ચાલી રહ્યો છે અને આ વિરોધ હવે સમાજની દ્રષ્ટિએ પહોંચી ગયો છે મિત્રો. તો આ દીપકભાઈ ચુડાસમા પોતાની સમાજને આહવાન કરી પોતાની સમાજ સાવરકુંડલામાં 24 તારીખના રોજ ભેગી કરવાના હતા અને એમના ઉપર હુમલામાં જે માણસોના નામ આપવાના હતા અને આવા ઘણા બધા દ્રશ્યો ઉદ્ભવવાના હતા અને સાવરકુંડલાની અંદર મોટો હોબાળો થવાનો હતો. આ કોઈ વ્યક્તિનો વિરોધ હતો, એ વિરોધ હવે સમાજની દ્રષ્ટિએ પહોંચી ગયો છે અને મિટિંગ રાખેલી હતી. હવે આ મિટિંગ કેન્સલ રાખવાનું કહી રહ્યા છે દીપકભાઈ ચુડાસમા અને આ વિરોધ એક લાંબો કરવાનું કહી રહ્યા છે મિત્રો. અને હુમલો ક્યારે થયો, શું થયો એ જાણો. વિડીયો પૂરો જુઓ. વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી એક મસ્ત કમેન્ટ કરવા વિનંતી. આભાર. હું સાવરકુંડલા પહોંચી ગયો અને સાવરકુંડલા કોર્ટમાં મુલાકાત કરી અને આજે જે પેલા અગાઉ આવવાનું હતું, જે મારે અરજી દેવાની હતી અને જે મારી ઉપર જે હુમલો કરનારા લોકોના જે નામ છે અને ગાંધીનગર ડીઆઈજી સાહેબે જે અરજી લખીને આપી હતી એ મારે પાછી ત્યાં કોર્ટમાં આપવાની હતી. એના અનુસંધાને આજે હું અગાઉ આવ્યો હતો. તો આજે મિત્રોને બધાને વિનંતી કરું છું કે જે કાલે અને 2 દિવસથી મેં જે લાઈવ કરી અને મારા દેવીપૂજક સમાજ, દલિત સમાજ ને ઠાકોર સમાજ અને વગેરે વગેરે અન્ય સમાજને જે મેં અહીંયા બોલાવ્યા હતા, તો કાલે જે તારીખ છે, કાલે જે 24 તારીખ હતી, એ 24 તારીખના જે અરજીના અનુસંધાને એ કાલે આપને કોર્ટે રાહતે આપી છે અને કાલે જજ સાહેબ પોતે હાજર પણ નથી. એટલે મારા દેવીપૂજક સમાજને બધાને વિનંતી કે કોઈ પણ જે બહારગામથી આવતા હોય, આ બહારગામથી આવતા હોય, કાલે મિટિંગના નામે જે આપણે મળવાનું હતું, તો કોઈ પણ અત્યારે નીકળતા નહીં. અને આ મિટિંગ કાલે સાવરકુંડલાની બંધ રહી છે અને જે તમે મને સાથ અને સહકાર જે આવવાના હતા, તો આજે મેં પાછું અત્યારે એટલો લાઈવ થવાનું કારણ છે કે અત્યારે જલ્દી તમને કહી દઉં તો કદાચ જે તમે બહાર ગામથી આવતા હોય, કોઈ રાજકોટથી, કોઈ જામનગરથી, કોઈ સુરતથી, જે બહારથી લોકો જે આવો છો તમે, તો તમારે ખોટું આવવું નહીં. કાલે આપણે જે મિટિંગ છે એ બંધ રહી છે અને એ બંધ રહેવાના કારણે કાલે આપણે આવવાનું નથી અને તમારા ખોટો ટાઈમ અને ખર્ચો થાય નહીં. એટલા માટે હું આજે અત્યારે લાઈવ થઈને મેં કીધું કહી દઉં અને બધાને સજાગ કરી દઉં. તો મારે દેવીપૂજક સમાજ હોય કે અન્ય સમાજ હોય એને વિનંતી સાથે કહેવાનું કે ભાઈ કોઈ પણ નીકળતા નહીં. કાલની મિટિંગ બંધ રહી છે અને હવે પછીની જે તારીખ હશે અને જે સમય છે, જે માહોલ છે, એ પ્રમાણે હું તમને પાછા આપણે વાત કરીશું. તો જે કાલે તમે જે નીકળવાના હતા 24 તારીખે જે પહોંચવાનું હતું, તો અત્યારે તમે કદાચ તૈયારી કરતા હશો નીકળવાની કે કોઈ કદાચ નીકળી ગયા હશો. અમુક જણાના ફોન આવ્યા છે કે અમે નીકળી ગયા છીએ. તો મેં એને ત્યાં કોઈ બસ સ્ટેન્ડે છે, કોઈ બસ સ્ટેન્ડે જવાના રસ્તામાં છે, એને બધાને મેં રોક્યા છે અને અત્યારે જાહેર લાઈવ થવાનું કારણ જ મુખ્ય છે કે કાલની મિટિંગ સાવરકુંડલાની બંધ રહી છે અને જે અત્યારે જજ સાહેબે કાલે હાજર નથી અને આપણે જે અરજી આપી હતી એ અરજીના અનુસંધાને આપણે આ મિટિંગ મોકૂફ રાખેલી છે. કારણ કે કોર્ટે આપણને કાયદેસર કીધેલું છે કે તમે કોઈ પણ સમાજ ભેગો કરતા હોય કે મિટિંગ કરતા હોય તો જે કોર્ટની પરમિશન જોઈએ, પોલીસની પરમિશન જોઈએ. તો એ પોલીસની પરમિશન આપણે લીધી નથી અને આપણે બધાને ભેગું કરવાનું કરતા હતા. કાલે સવારે કોઈ પણ અણબનાવ બને અને એના જવાબદાર હું દીપક ચુડાસમા રહું, તો કોર્ટે એવું કીધું છે કે તમે પહેલાં જ્યારે પણ મિટિંગ કરો કે કોઈ આયોજન કરો તો પહેલાં તમે અરજી આપો અને પહેલાં પરમિશન મેળવો. તો આ પરમિશન ન હોવાના કારણે આપણે આ તારીખે રદ કરી દીધી છે અને જજ સાહેબ પોતે બધું ભેગું થયું છે. કાલે 24 તારીખના જે સેશન કોર્ટના જે જજ છે સાવરકુંડલાના, તે પોતે હાજર નથી
એટલે મારે આ જે તારીખ હતી એ બધાને તારીખ અત્યારે આપણે તારીખે જવાનું નથી. અને આમે તે એટલો બધો વિવાદ ચાલે છે, ઘણા બધાએ ધમકી દીધેલી છે, એની અરજી મેં ગાંધીનગર ડીઆઈજીને પણ આપેલી છે. તો એના અનુસંધાને કોઈએ પણ અત્યારે આપણે સાવરકુંડલા કંઈ આવવાનું નથી. કોઈ નીકળે નહીં ઘરેથી અને ક્યાંય ખોટા પૈસા અને સમય બગાડે નહીં. તો આ માટે હું આજે એટલો લાઈવ થયો છું. તો મારા દેવીપૂજક સમાજ હોય કે અન્ય સમાજ હોય કે જે પણ મને ચાહતા હોય, જે મારા મિત્રો છે, એને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ આ જે મેટર આખી હતી એ મેટર હજી યથાવત છે, એને કોઈ હજી આપણે પૂર્ણ વિરામ આપ્યું નથી. તો મારે આ અત્યારે લાઈવ થવાનું એટલું કારણ છે કે ભાઈ કોઈ પણ જ્યાં નીકળે અને કાલે આપણે મિટિંગ છે નહીં અને તમે હેરાન થાવ, કારણ કે આપણે બે ત્રણ દિવસથી આપણે લાઈવ થઈ અને આપણે એલાઉન્સ કરી દીધું હતું. તો મારે આ બધી જાહેર જનતાને જણાવવાનું કે ભાઈ કોઈ સાવરકુંડલા મુકામે જે મિટિંગ કાલે આપણે ગોઠવી હતી કોર્ટની અંદર, એ મોકૂફ રાખી છે, એ મિટિંગ કરવાના નથી. એટલે મારે દેવીપૂજક સમાજને કે અન્ય સમાજ હોય કે મને જે સાથ અને સહકાર જે દેતો હોય એ સમાજને મારે વિનંતી છે કે કોઈ પણ હવે નીકળશો નહીં. અને આગલા ટાઈમમાં જ્યારે સમાજની જરૂર છે, જ્યારે લોકોની જરૂર છે, જ્યારે મારા મિત્રોની જરૂર છે, ત્યારે હું તમને આ બાબતે પાછો લાઈવ થઈ અને મેસેજ નાખીશ અને તમને લાઈવમાં બધું કહી દઈશ કે ભાઈ ક્યારે કેટલા વાગ્યા અને કઈ જગ્યાએ ભેગું થવાનું છે. તો એનું બધાએ ધ્યાન રાખવું. તો મારા દેવીપૂજક સમાજના બધા મિત્રોને જે મને સાથ અને સહકાર દેવાના માટે જે નીકળી ગયા છે એને કહું છું કે આ વિડીયોના માધ્યમથી હવે સાવરકુંડલા કાલે 24 તારીખે આપણે મિટિંગ છે નહીં. એટલે કોઈ પણ ઘરેથી નીકળવું નહીં. અને જેને પણ કંઈ કામ હોય તો મને મારા ફોન ઉપર ફોન કરી લે. અને કાલની મિટિંગ આપણે જજ સાહેબે જે મિટિંગ હતી એ મિટિંગના માટે આપણને પરમિશન નથી મળી, એટલે એ પણ રદ થઈ છે. અને જે આપણને જે તારીખ હતી મારી 24 તારીખ, જે મારી મુદત હતી, એ મુદત તારીખે આપણે જજ સાહેબ ગેરહાજર હોવાના કારણે આપણે એ પણ મુદત આપવા જવાની નથી. એટલે જે અરજી આપણે આપી હતી એના અનુસંધાને આપણને આ જે ઘણો બધો ફાયદો થયો છે. એટલા માટે કીધું છે કે ભાઈ તમે ઘણા બધા કોઈ તમારા સગાવાલા આવતા હોય, તમારા ભાઈઓ આવતા હોય, તમારી નાત આવતી હોય કે પછી અન્ય સમાજ આવતો હોય ને અહીંયા આવીને કાંઈ પણ બબાલ થાય એનો જવાબદાર કોણ? એટલા માટે આ આપણને એક જે તારીખ જે જવાનું હતું એ તારીખે જવાનું નથી. તો મારા બધા મિત્રોને વિનંતી સાથે કહું છું કે કોઈએ પણ સાવરકુંડલા મુકામે કોઈએ પણ કાલે આવવાનું નથી, એનું ધ્યાન રહે. અને જે આપણે આગળના સમયમાં જ્યારે પણ મારા સમાજની કે મારા અન્ય સમાજની જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું બધી સમાજને જાણ કરી દઈશ, બરાબર? કારણ કે જે માણસ બહારથી નીકળે છે ત્યારે ઘણાના ફોન પણ આવી ગયા છે કે દીપકભાઈ અમે ઘરેથી નીકળી ગયા છીએ, અત્યારે રસ્તામાં છીએ, બસ સ્ટેન્ડ જઈએ છીએ. આવું બધું ઘણા લોકોએ આપણને કીધું છે અને નીકળી પણ ગયા છે. તો એને મેં પાછા વાળ્યા છે અને સાવરકુંડલા મિટિંગ જે હતી એ કેન્સલ થઈ છે. અને જે આપણે મુદત હતી એ મુદત એ કેન્સલ થઈ ગઈ છે. અને માતાજીની દયાથી, માળવાળામાં મેલડીની દયાથી એ મુદતે આપણે ભરાઈ ગઈ છે. કોઈ જાતનું ટેન્શન નથી. અને હું ખુદ સાવરકુંડલા જઈ અને આ બધું આખું સર્વૈયું કરીને આવ્યો છું. એટલે બધાએ મારા જે વાલા મિત્રો છે એને બધાને કહેવાનું કે કોઈને પણ ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. માતાજીની દયા થઈ ગઈ.